નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતું ટેન્શન કરતા હોય છે, જેમનું મન હંમેશા અશાંત રહેતું હોય છે, એમના માટે સારા વિચારો છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે। નંબર 2, જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા, એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે, કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજતું નથી તે ક્યારેય નહીં સમજે, તે હંમેશા યાદ રાખજો। નંબર 3, તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા, એમની હંમેશા જીવનભર કદર કરજો। નંબર 4, અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે। નંબર 5, એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે। એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત 0 હોય છે, બાકી જે જૂઠ્ઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે। સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે। આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા એ તો સમય જ દેખાડે છે। જિંદગી જીવવા માટે મળી છે, એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં બરબાદ ના કરો। લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે। જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે। સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી। વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે। સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે। સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે। કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા છે અને તકલીફ આપવાવાળા લોકો વધારે છે। જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો। માણસે પોતાના જીવનમાં ક્યારેય હાર ના માનવી જોઈએ, કારણ કે પહાડમાંથી નીકળતી નદીએ આજ સુધી કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે। ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે। સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે। માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો કોઈને જરૂરત જ નથી તો જબરદસ્તી સંબંધ નિભાવવાની પણ શું જરૂરત છે। સાચા વ્યક્તિ સાથે કરેલું છળ કપટ એ તમારી જિંદગીના બરબાદીના બધા જ દ્વારને ખોલી નાખે છે। જીવનમાં ક્યારેય કોઈની તુલના ના કરવી, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો। ખૂબ જ ઊંડી નદી અવાજ વિના વહે છે, તેમજ ખૂબ જ ઊંડા દુઃખ પણ
આંસુ વિનાના હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એમણે જ મને ફાલતુ હોવાનો પણ અહેસાસ કરાવ્યો છે. એક સમજદાર વ્યક્તિ એ જ હોય છે જે બીજાની વિશેષતાઓમાંથી શીખે, ના કે તેની ઈર્ષ્યા કરે. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો ને, એ પણ એક મોટું સન્માન છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ કોઈ માટે એ સબક તો કોઈક માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. માણસનો વ્યવહાર માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા. જીવનની સમસ્યાઓથી ક્યારેય ડરો નહીં દોસ્તો, પરંતુ એ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું ને તેનો રસ્તો શોધવાની કલા જરૂર શીખો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. ખોટું ક્યારેય ના લગાડશો જ્યારે લોકો તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. એ યાદ રાખજો. એક ખોટી વાત અને બીજી અધૂરી વાત કેટલાય સંબંધોને તોડી નાખે છે. કેટલાક સંબંધ ભાડાના મકાનની જેમ હોય છે. તમે ગમે તેટલું સારું કરી લો તેમ છતાં તે ક્યારેય તમારા નથી થતા. જે સંબંધ ભાવનાઓથી બને છે તે ક્યારેય નથી તૂટતા, અને જે સંબંધ સ્વાર્થથી બને છે તે ક્યારેય ટકતા પણ નથી. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે ને તો આગળ જુઓ. જીવનનું સૌથી વધારે એ કામ કરવામાં મજા આવે છે જેમાં લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે. ખોટા લોકોને મનાવવા નહીં અને સાચા લોકોને છોડવા નહીં. સંબંધ થોડા હશે તો ચાલશે, પરંતુ સારા અને સાચા લોકો સાથે હોવા જોઈએ. બધા જ દુઃખ સહન થઈ જાય છે માણસથી, પરંતુ જ્યારે માણસની તેની લાગણીઓને માન ના મળે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે. જીવનમાં એક વખત તો એવો સમય આવશે જ્યારે તમારી સાથે ખોટું કરનારને પસ્તાવો થશે. આ મારું કહેવું નથી, કર્મનું કહેવું છે. આજકાલ લોકો હક તો બતાવવા માંગે છે, પરંતુ સંબંધો નિભાવવા નથી માગતા. સકારાત્મક વિચારો સાથે તમે દરેક કઠિનાઈઓમાં પોતાનો રસ્તો શોધી શકો છો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.